તો કેમ છે યુટ્યુબ ફેમિલી, હું આવી ગયો છું ફરતી વાળીએ અને આજ તો ભાઈ પહેલું કામ તો એ જ કરવાનું છે. તમને ખબર તો છે ભાઈ, સૌથી પહેલાં વાડી આવી એટલે પહેલું કામ તો ઝટકો બંધ કરવાનું જ રહે, કેમ કે હવે આજ આપણે નીંદવાનું છે. એની માટે કાલ તમારા ગામમાં કેવો વરસાદ હતો એ જરા કમેન્ટ કરીને કહેજો. અમારા ગામમાં તો કાલ બહુ વરસાદ આવ્યો છે, જે પાણી તો નહીં પાવું પડે. અમારા ગામમાં વરસાદ જ એટલો આવ્યો છે કાલ સાંજે, તો પાણી પાવું નહીં પડે. અને તમારે ખોખી તમે વાવી હોય તો કેવી ખોખી નીકળી ગઈ છે એ પણ જરા કમેન્ટ કરીને કહેજો. તમે જોઈ શકો છો ખોખીનું દેખાવા મળી છે. ખોખી એકદમ કમ્પ્લીટ રીતે દેખાય છે હવે તો. એકદમ કમ્પ્લીટ રીતે ખોખી ઉગી ગઈ છે, તો તમે જોઈ શકો છો. થોડાક ખાલા છે પણ 39 નંબરની ખોખી હતી, એના માટે થોડાક ખાલા રહ્યા છે, એ આપણે જાતે પૂરશું. જેમ કે 39 નંબરની ખોખી થોડી મોટી આવે એટલે બહુ ઝડપી જાતી નથી, એટલે થોડાક ખાલા રહ્યા છે એ આપણે જાતે પૂરી દઈશું. અને આજ આપણે નીંદવાનું કામ શરૂ છે, જોઈ શકો છો. તો હું તમને ધાર ઉપર જઈ અને લુક દેખાડું છું, ત્યાં સુધી વેઇટ કરો. આવી ગયો છું ધાર ઉપર, તમે જોઈ શકો છો ભાઈ. પાછળ તમને ધાર દેખાતી છે, હરી ધાર. આવી ગયો છું ધાર ઉપર, અને ધાર ઉપર જઈ તમને દેખાડું. વરસાદના કારણે ભાઈ ધારમાં હવે ગાયોને સરે એવું થઈ ગયું છે, ખડ નીકળવા મળ્યું છે. અને આ એકદમ લીલી ધાર થવા મળી છે વરસાદના કારણે. અને તમારા ગામમાં કાલ કેવો વરસાદ હતો જરા કમેન્ટ કરીને કહેજો. તમને હું ઝૂમ કરીને દેખાડું. નીચે જો હજે પાણી ભર્યું છે. કાલ વરસાદ સાંજે હતો 5 વાગે, હજે પાણી ભર્યું છે. અહીંથી ત્યાં લગી પાણી ભર્યું છે હજે. તો કાલ તમારા ગામમાં કેવો વરસાદ હતો એ જરા કમેન્ટ કરીને કહેજો. અને અહીંયા આપણે એક બીજી ધાર બાજુ જોઈ લઈએ કે એમાં શું પ્રોબ્લેમ છે ભાઈ. કાંઈ એવું સીંડું બીંડું વાડમાં પડ્યું નથી ને, એ પણ આપણે જોવું પડશે, કેમ કે રાતે વરસાદ હતો એટલે શાયદ ભૂંદડા આવ્યા હોય. એની માટે બધું જોવું પડે. ના એવું તો કાંઈ છે નહીં, ભૂંદડા જેવું ભૂંદડા આવેલું છે નહીં. તો મળીએ એક નવા બ્લોગ સાથે, અને તમને અમારા બ્લોગ કેવા લાગે છે જરા કમેન્ટ કરીને કહેજો. તો મળીએ એક નવા બ્લોગ સાથે, ત્યાં સુધી બધાને જય કિસાન જય જવાન. ચલો મળીએ નવા બ્લોગમાં.